હેલો ખેડૂત ભાઈઓ, નમસ્કાર. સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ બજાર ભાવમાં. તો આજે આપણે વાત કરીએ કપાસના ભાવની. તો ચાલો જાણીએ, ગુજરાતમાં ખેડૂતોને આ વર્ષે કપાસના ભાવ પૂરતા કેમ નથી મળતા, શું છે તેનું કારણ, ચાલો જાણીએ. ખર્ચો વધી ગયો, ભાવો મળતા નથી. આ ભાવમાં તો નુકસાની ઝાઝી આવે છે. પૈસાની જરૂર છે એટલે ખેડૂતો મજબૂરીમાં ઓછા ભાવમાં કપાસ કાઢવાની ફરજ પડે છે. જ્યાં જરૂર હોય ત્યાં બધે જ રજૂઆતો કરી, પરંતુ તેઓ કહે છે આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ ઓછી હોવાના કારણે ભાવો નથી મળતા. પણ ખર્ચો વધે અને પાકમાં ભાવ ઘટે તો અમારે શું કરવું? 15 દિવસ પહેલા કપાસના ભાવ 1550 રૂપિયાથી 1600 રૂપિયા પ્રતિ મણનો ભાવ વેચાતો હતો. તૂટીને આજે 1400 થી 1450 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. ભવિષ્યમાં ભાવ વધવાની આશાએ કેટલાક ખેડૂત ભાઈઓ પાકનો સંગ્રહ કરીને પણ રાખ્યો છે. તો મિત્રો, તમને અમારો જો વિડીયો ગમ્યો તો અમારા વિડીયોને એક લાઈક અને અમારી ચેનલ બજાર ભાવને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને હા મિત્રો, બાજુમાં આપેલો બેલ આઇકન તમે ઓન કરી દેજો, જેથી કરીને વિડીયો સૌથી પહેલાં